રાધનપુરની ચૂંટણીમાં છેલ્લા ગામોમાં ડુંગળીએ ન મળે ને માત્ર બાજરીનો રોટલો ને મરચું મળે તોય ખાઈને કામ કરતા હતા એવા છોકરા રૂપે હતા શંકરભાઈ. કેશુભાઈએ અમને ઉમેદવાર પસંદ કરવા મોકલેલા ત્યારે બીજા બધા નામ પણ આવેલા અને શંકરભાઈ છોકરા રૂપે હતા અને એવા નાના મૂર્તિયાને પસંદ કરી અને આજે રાજની ધુરા સંભાળે એવા મોટા દિગ્ગજ નેતા તરીકે અહીંયા બિરાજમાન થયા છે એવા શંકરભાઈ સમાજનું છોગું જ કહેવાય, સમાજના શેઠ કહેવાય, સમાજમાં અનેક કાર્યોમાં મદદ કરે અને અનેકને એમનો રાહબર થઈને રાહ ચીંધે એવા ભાઈ શ્રી હરિભાઈ શેઠ અહીંયા ઉપસ્થિત ઉજ્જૈનથી પધારેલ શંકરભાઈ એનઆરઆઈ બાબુભાઈને હું ઓળખી ના શકી. જમીન વિકાસ બેંકમાં હતા પણ ધોતીને સાફો પહેર્યો હતો એટલે મને બહુ ખ્યાલ ના આવ્યો પણ પછી ખબર પડી. અહીંયા અનેક નેતાઓ બેઠા છે, બધાના નામ લેવા જવું તો મને સમય ઓછો આપ્યો છે, માફ કરજો. એટલે સર્વ મંચસ્થ મહાનુભાવો જયશ્રીબેન, ભરતસિંહભાઈ, નીતિનભાઈ અનેક લોકો બેઠા છે અહીંયા. એક્સ એમએલએ કાંતિભાઈ જેવા બધાને ઓળખું છું એવા સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ મારી માતાઓ, બહેનો, યુવાનો અને ભાઈઓ, પત્રકાર મિત્રો, મારે માત્ર બહેનો વિશે એક બે વાત કરવી છે બહેનો, કારણ કે ભાઈઓની વાતો ભાઈઓ હંમેશા કરતા હોય છે પરંતુ આજે તો બહેનો 50% છે શંકરભાઈ અને બહેનોએ રંગ રાખ્યો હોય એવી રંગબેરંગી દેખાય છે અને એટલા માટે મને રંગ ચડ્યો છે અને મારે 2-3 વાતો કરવી છે. બહેનો, અમે પાછલા 25 વર્ષથી અને એમાં 10 વર્ષથી તો વાત કરતા હતા કે દીકરીને જન્મવા દેજો, દીકરીને મોટી કરજો, દીકરીને પરણાવજો, કોઈકનું ઘર માંડવા દેજો અને એનો સંસાર આગળ વધવા દેજો. જો દીકરીને જન્મવા નહીં દો તો પછી આ પુરુષો પરણશે કયો, ઓઢા રહેશે ઓઢા. આવી મારી ભાષામાં હું વાત કરતી હતી. આજથી 25 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી, 20 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી અને શંકરભાઈ અમારા દેહાઈઓમાં તો 2 વાર પૈણવાનું, 3 વાર, 4 વાર, 5 વાર. અમારા એક દેહાઈ દગાવાળિયામાં પૈણ્યા હતા એટલે બીજી વાર ના પૈણ્યા ને તો એનું નાક કપાય કે એવું કોઈએ કન્યા બીજી વાર દીધી નહીં, ખોયડું ગહાઈ ગયું કશું. હું પણ બીજી વાર ને પૈણી છું શંકરભાઈ. લો આજે જ રાજ ખોલવું એટલે અમારા સમાજમાં તો 2 વાર પરણવું એ ફરજિયાત ને ફરજિયાત. બરાબર. હવે આવા સમયની અંદર આજે દીકરીઓ નથી મળતી દેહાઈઓની. અહીંયા પેટ ઉપર ચોલ્લા થતા, પેટે વધોન હોય અને એમ કે ગર્ભમાં કે તારે દીકરી આવશે ને મારા દીકરો આવશે તો હગાઈ કરીશું. એ આજે કન્યા નથી મળતી, ગમે ત્યાંથી લાવવી પડે છે અને મારે વાત કરવી છે. શું કામ ન કરવું, આદિવાસીએ લાવવી પડે છે અને એટલા માટે મારે કહેવું છે કે બહેનો, દીકરીને જન્મવા દેજો, દીકરીને મોટી કરજો, દીકરીને ભણાવજો, દીકરીને રસ્તે કરજો. એ દીકરી દેરડી સમાન છે. મારે કહેવું છે કે હિમાચલમાં કિન્નર ક્ષેત્ર કરીને એક ગામ છે, એટલે વિસ્તાર છે આખો. એ વિસ્તારમાં આજે જ્યારે એક ઘરમાં 2, 4, 5 પુરુષો એટલે કે ભાઈઓ હોય તો એ બધા ભાઈઓ એક જ કન્યા સાથે લગ્ન કરે છે બહેનો. આ પરિસ્થિતિ જુઓ. અને હું કહેતી એ વખતે કે દ્રૌપદીનો સમય ફરીથી આવશે એટલા માટે આ દીકરીઓને જન્મવા દેજો. મારે બીજી એક વાત સાચી જ કરવી છે કે બિહારમાં ભાગલપુરથી 35 કિલોમીટર દૂર ધરહરા કરીને એક ગામ છે જયશ્રીબેન. એ ગામની અંદર દીકરી જન્મે ત્યારે વધાવવામાં આવે છે. એ ગામની અંદર દીકરી જન્મે ત્યારે, કારણ કે બધા જ ત્યાં ખેડૂતો છે, ખેતરમાં જઈને 10 આંબાના ઝાડ વાવે છે અને એ ઝાડ જ્યારે ફળ આપે ત્યારે ફળની બધી જ જે કિંમત આવે એ દીકરીના માટે જમા કરે છે અને દીકરીને પરણાવે ત્યારે એમાંથી ખર્ચો કરે છે. એવું જ રાજસ્થાનની અંદર જે ગામની મેં પણ મુલાકાત લીધી છે, રાજસમંદ જિલ્લામાં પીપલતારી કરીને ગામ છે.
આ ગામની અંદર દીકરી જન્મે ત્યારે ગામની અંદર ઢોલ નગારા વગાડી અને એને વધાવવામાં આવે છે. અને ત્યાર પછી ગામના સરપંચ 21,000 રૂપિયા અને એના માતા પિતા 21,000 રૂપિયા ભેગા કરી અને દીકરીના નામે મૂકે છે. અને એમાંથી દીકરીનું ભણતર અને દીકરી માટેનો ખર્ચો કરે છે. શું આ શુદ્ધ ભારતીય વિકાસ મોડલ નથી? અને એટલા માટે મારે કહેવું છે કે આપણે ગામમાં સરપંચો એવી શરૂઆત કરી શકીએ. શંકરભાઈ, અહીંયા એક નવો રિવાજ છે આ ગામમાં. કોઈ બેન વિધવા થાય અને એનો ચૂડાકર્મ કરવાનો હોય તો પેલા હાથી દાંતની ચૂડલા હતા પહેલાં તો, એટલે ફોડી નાખે તો કોઈ કિંમત નહીં. પણ અહીંની બહેનોએ એક મંડળી બનાવી છે અને આ મંડળીમાં એ પ્રતિક રૂપે બીજી બંગડી વધેરે એટલે કે ચૂડાકર્મ કરે પણ હાથી દાંતના ચૂડલા લઈ લે અને એ વેચી અને એમાંથી જે પૈસા આવે એ બહેનોના વિકાસ માટે વાપરે છે. આ દગાવડિયા ગામની તાસીર છે. અને એટલા માટે હું કહું છું બહેનો, મારે માત્ર એક જ ઉદાહરણ આપીને હવે બેસવું છે, કારણ કે હું આ જે ઉદાહરણ આપ્યા તે બધા જ સત્ય છે. આપણે બહેનો છીએ, બહેનો આપણી ફરજ આપણે ભૂલવી ન જોઈએ, આપણું કામ આપણે ભૂલવું ન જોઈએ. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે એજ્યુકેશન નામની પુસ્તિકામાં લખ્યું છે કે ફરજ શું છે. એક સંન્યાસી યુવાન હતા, એમને યોગ કરવાનું મન થયું, યોગી બનવાનું મન થયું. જંગલમાં ગયા, ખૂબ યોગ કર્યા, તપસ્વી બન્યા, તપશ્ચર્યા કરી, યોગી બન્યા. અને પછી જ્યારે યોગનો ભૂત ઉતર્યું એટલે બાજુના ગામની અંદર ભિક્ષા લેવા જતા હતા. ત્યાં એક વડલાના ઝાડ નીચે આરામ કરવા બેઠા. વડલાના ઝાડ ઉપર એક બગલો અને એક કાગડો ઝઘડતા હતા. ત્યારે એ બેના ઝઘડામાં એક સૂકું પાંદડું પેલા યોગીના માથા ઉપર પડ્યું. યોગીને એમ થયું કે હું આટલો મોટો યોગી, આટલો મોટો જ્ઞાની, આટલો મોટો તપસ્વી, અને આ કાગડાની અને બગલાની શું હિંમત કે મારા ઉપર પાંદડું નાખે. એટલે એમણે એમના યોગનો ઉપયોગ કર્યો. આમ જોયું ઉપર નજરે અને પેલો બગલો ને કાગડું એ ભસ્મ થઈ ગયા બળીને. યોગીને થયું કે વાહ, મારી તો આ વિદ્યા ખૂબ ચાલશે, હવે મારું કયું નહીં કરે એને હું બાળીને ભસ્મ કરી નાખીશ. અને ત્યાર પછી એ ગામમાં ગયા, એમણે ભિક્ષા માગી. એક ઘર આગળ ગયા, ભિક્ષામ દેહી મૈયા કરીને ઊભા રહ્યા. કોઈ ઘરમાંથી બહાર ના આવ્યું. બીજી વખત કહ્યું ભિક્ષામ દેહી મૈયા, ઘરમાંથી કોઈ બહાર ના આવ્યું. એટલે પેલા યોગીના મનમાં વિચાર આવ્યો કે હું આ ઘરમાં જે બેન છે એને બાળીને ભસ્મ કરી દઉં. તરત જ પેલી બેન અંદરથી બોલી કે વત્સ યોગીજી થોભી જાઓ, હું કંઈ કાગડોય નથી અને હું કંઈ બગલોય નથી. તરત જ પેલી બેન ભિક્ષા લઈને બહાર આવી. યોગીજીએ પૂછ્યું કે તમને આ ખબર ક્યાંથી પડી માતાજી? તો એ બેને કહ્યું કે હું યોગી નથી, હું તપસ્વી નથી, હું કોઈ યોગ કરતી નથી, હું કોઈ સાધના કરતી નથી, પણ મેં જન્મ લીધો અને સમજણી થઈ ત્યાર પછી મારા માતા પિતાની ને કુટુંબની સેવા કરતી હતી. અને સાસરે પરણીને આવી અને મારા પતિને અસાધ્ય રોગ લાગુ પડ્યો. ત્યારે હું મારા પતિની સેવાની ફરજ બજાવું છું. આ ફરજ બજાવતો બજાવતો મારામાં દૈવી શક્તિ આવી છે, મારામાં દૈવી તાકાત આવી છે. અને તમે કાગડા અને બગલા ઉપર જે કુકર્મ કર્યું એ મને દેખાયું હતું. માટે તમને જે વિદ્યા મળી છે એનો ઉપયોગ સારા રસ્તે કરો, એનો ઉપયોગ કંઈક સારું સર્જન કરવા કરો, ભસ્મ કરવા નહીં. એટલા માટે મારી બહેનો, બેસતા પહેલા હું કહું છું કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. અને ખાસ કહું તો આ મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે અને માટે તો સિંહ પર સવારી છે. આપ સૌ શક્તિશાળી છો, આપ સૌ તાકાતવાળા છો, સમાજ સુધારણાની ફેક્ટરી છો અને સમાજનો પાયો છો. આપે જ સમાજને આગળ લઈ જવાનો છે. આપ સૌએ મને સાંભળી એ બદલ
ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી અર્બુદા માત કી જય. ખૂબ ખૂબ આભાર રમીલાબેન આપનો. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના સન્માન માટે વિનંતી કરું છું સરપંચ શ્રી પ્રકાશભાઈ, દિનેશભાઈ પ્રભુદાસ ચૌધરી, પ્રકાશભાઈ ગાંડાભાઈ, દશરથભાઈ કેશાભાઈ અને કાંતિભાઈ જોઈતાભાઈ પાંચે મહાનુભાવ આવે અને માનનીય શંકરભાઈ સાહેબનું સન્માન કરે. જોરદાર તાળીઓ સાથે ફરી એકવાર માનનીય શંકરભાઈ સાહેબને આવકારીએ. માનનીય સરપંચ શ્રી પ્રકાશભાઈ છે સાહેબ અને યુવાનો આપને આવકારવા માગે છે. પ્રદેશ મીડિયા ભારતીય જનતા પાર્ટીના સેલના કન્વીનર મારા પરમ મિત્ર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત છે. મહેશભાઈ ગોવાભાઈ અને દીપકભાઈ દેવજીભાઈને વિનંતી કરું છું આપના સન્માન માટે. બંને પ્રદેશ મીડિયા સેલના કન્વીનર હર્ષદભાઈ પટેલનું સન્માન મહેશભાઈ ગોવાભાઈ અને દીપકભાઈ દેવજીભાઈ કરશે. PR ચૌધરી સાહેબ, જેમનું શ્રેષ્ઠ યોગદાન જ્યોતિગ્રામ યોજના તળે આપણને મળ્યો છે અને આપના જ્ઞાન થકી આપે શ્રેષ્ઠ સેવાઓ સમાજ જીવન સુધી પહોંચાડી છે અને ચૌધરી સમાજનું આપ ગૌરવ છો એવા PR ચૌધરી સાહેબનું સન્માન કરવા માટે કાનજીભાઈ કેશાભાઈ, લક્ષ્મણભાઈ કાનજીભાઈ, બાહુભાઈ જેઠાભાઈ અને ભાવેશભાઈ બળદેવભાઈને વિનંતી કરું છું. સરદારભાઈ ચૌધરીનું સન્માન કાનજીભાઈ ચેલાભાઈ અને દિનેશભાઈ સેંધાભાઈ કરશે. શ્રી અશોકભાઈ ચૌધરી, ડિરેક્ટર ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પૂર્વ મહામંત્રી મહેસાણા જિલ્લા ભાજપનું સન્માન કાનાભાઈ ચેલાભાઈ કરશે. આદરણીય શ્રેષ્ઠ શ્રી હરિભાઈ સાહેબને વિનંતી કરું છું આપના પ્રસંગોચિત આશીર્વાદ માટે. શેઠ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું આપના આજના પ્રસંગે આશીર્વાદ આપવા માટે. સમયનો ખ્યાલ રાખી અને સૌ મહેમાનો આશીર્વાદ આપે એવી અમે આપને વિનંતી કરીએ છીએ. શેઠ શ્રી હરિભાઈને વિનંતી કરું છું. જોરદાર તાળીઓ સાથે આવકારીએ હરિભાઈને. આજના આ સેમિનારમાં ઉપસ્થિત આપણે અગાઉ રમીલાબેન કહ્યું એવા અને આપણો સરકારમાં પ્રતિનિધિત્વ કરનાર માનનીય શ્રી શંકરભાઈ, અહીંના સંસદ સભ્ય બેનશ્રી, મંચસ્થ મહાનુભાવો, કનુભાઈ, ડાયાભાઈ, પરિવાર અને આપ સૌ સ્નેહીજનો. આમ તો શંકરભાઈને પણ જવું છે, બહુ ટાઈમ 8 વાગે તમે બેઠા છો એટલે બહુ વાત નહીં કરતા. સમાજની સંસ્થાઓ અને સમાજ હોય ત્યારે એકાદ બે વાત કરવાની ચોક્કસ ઈચ્છા થાય. આ મિત્રો અને ભાઈઓ અને બહેનો બેઠા છે એમને ખાસ વિનંતી કે કેટલાક વિસ્તારોમાં 200 ને 300 જે સાલો લાવો છો એ બધા હાથ ઊંચા કરીને આજે સોગન ખાઓ કે આપણા કોઈ પણ અવસરની અંદર અમે સાલો નહીં લેવા, હાથ ઊંચા કરવા તે તૈયારી છે આપની? હાથ ઊંચા કરો બધાય કે ભાઈ હવે સાલો આપણે નહીં લાવીએ.